નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં એકમ કસોટી 1નું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1. પ્રદત્તસ્ય મંત્રસ્ય અનુવાદ દૂરીકૃત્ય અનુવાદમ પુનઃ લિખત. આપેલા મંત્રના અનુવાદ દોષને દૂર કરીને અનુવાદ ફરીથી લખો. 4 માર્ક્સ. અગ્નિમિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નદાતમમ. આ મંત્રનો નીચે અનુવાદ આપેલો છે, પણ એમાં જ્યાં ભૂલ છે ત્યાં આપણે સુધારવાની છે. તો અહીંયા આપ્યું છે યજ્ઞના દેવ, તો દેવની જગ્યાએ અહીંયા શું આવે? પુરોહિતમ, યજ્ઞસ્ય પુરોહિતમ, તો અહીંયા આવશે દેવની જગ્યાએ લખવાનું થશે પુરોહિત, યજ્ઞના પુરોહિત. દિવ્ય પ્રકાશવાળા પુરોહિત છે, તો પુરોહિતની જગ્યાએ કરવાનું થશે દેવ, કેમ કે અહીંયા દેવમ શબ્દ છે. દિવ્ય પ્રકાશવાળા દેવ. પછી યજ્ઞ કરાવનાર, અહીંયા આપ્યું છે યજ્ઞ સ્વીકારનાર, અહીંયા આપ્યું છે ઋત્વિજમ, એટલે કે યજ્ઞ કરાવનાર અર્થ થાય. યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. અહીં આપણને આપ્યું છે એમાં બોલાવું છું, જે ખોટું છે. અહીં આપણે સુધારીને લખીશું સ્તુતિ કરું છું. આગળનો પ્રશ્ન. મંજુષાત સમુચિત પદાની ચિત્વા અધોદત્તસ્ય પદ્યસ્ય અન્વયમ પૂરયિત્વા પદ્યમ પુનઃ લિખત. 4 માર્ક્સમાં શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ શોધીને નીચે આપેલા પદ્યનો અન્વય પૂર્ણ કરીને પદ્ય ફરીથી લખો. અગ્નિ વ્રત પ્રતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેમી. આ મંત્રનો નીચે અન્વય કરવાનો છે. અહીંયા આપણને અન્વયમાં ખાલી જગ્યા આપેલી છે, નીચે શબ્દપેટી છે, જે કૌંસમાં આપણને શબ્દ આપેલા છે. આ શબ્દનો ઉપયોગ અહીંયા કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે, અન્વય કરવાનો છે. તો આપણે અન્વય કરીશું. હે વ્રત પ્રત્યે, એમાં પહેલા શબ્દ આવશે અગ્નિ. હે વ્રત પ્રત્યે અગ્નિ. વ્રતમ, એમાં શબ્દ આવશે ચરિષ્યામિ. હે વ્રત પ્રત્યે અગ્ને અહમ વ્રતમ ચરિષ્યામિ તત્શકેયમ તત મે રાધ્યતામ. આ જે ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે રાધ્યતામ. ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેમી. અહીં આપણે ચોથી ખાલી જગ્યા છે એમાં આવશે અનૃતાત. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3. અધોદત્તસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત. નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. અહીં આપણને બીજા પાઠનો એક ફકરો આપ્યો છે, જેનો આપણે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. એકહ ચાતક શિશુ આસિત. એક ચાતકનું બચ્ચું હતું. સ એકદા, તે એકવાર. તૃષયા પીડિત, તરસથી પીડાયેલું. જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ, માતાની પાસે જાય છે અને કહે છે. અંબ, એટલે કે હે માતા. તૃષા મામ પીડયતી, મને ખૂબ તરસ લાગી છે. અહમ જલમ પાતુમ ઈચ્છામી, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ, એટલે કે અત્યારે. મેઘજલમ ન મિલતી, વાદળનું પાણી મળતું નથી. અતઃ, આથી. તડાગ જલમ એવ પાતુમ ઈચ્છામી, તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. આગળનો પ્રશ્ન જોઈએ. અદ્યદત્યાનામ સંસ્કૃત પ્રશ્નનામ ઉત્તરાણી વિકલ્પેભ્ય ચિત્વા સંસ્કૃતે લિખત. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. 2 માર્ક્સમાં છે. કહ વ્રત પ્રતિ અસ્તિ, તો અહીંયા આપણને 3 વિકલ્પો આપેલા છે. કહ વ્રત પ્રતિ અસ્તિ, વ્રતોના અધિપતિ કોણ છે? તો કોણ છે વ્રતોના અધિપતિ? અગ્નિદેવ. તો અહીંયા અગ્નિ જવાબ સાચો છે. આપણે આ રીતે જવાબ લખીશું. અગ્નિ વ્રત પ્રતિ અસ્તિ. 5મો પ્રશ્ન. કા ચાતક શિશુમ બોધયતી, કોણ ચાતકના બચ્ચાને સમજાવે છે? તો અહીંયા આપણને 3 જવાબ આપેલા છે. જનની, તાતઃ, ભગિની. તો કોણ સમજાવતું હતું ચાતકના બચ્ચાને? તો એની માતા. તો સાચો જવાબ આવશે જનની. જનની ચાતક શિશુમ બોધયતી. આગળનો પ્રશ્ન જોઈએ. અદ્યલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત. અહીં આપેલા પ્રશ્નોના જવાબ માતૃભાષામાં લખો. યોગીઓ કોના દર્શન કરે છે? કેવી રીતે? તો યોગીઓ ધ્યાનની અવસ્થાએ પહોંચેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. આ રીતે આપણે જવાબ લખીશું. આગળનો પ્રશ્ન.
શ્લોક પૂર્તિ કુરુત, શ્લોક પૂર્ણ કરો. વયમ ત્વામ ડેશ 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 શરણ્યમ વ્રજામઃ. તો અહીંયા શ્લોક પૂર્ણ કરવાનો છે. આ રીતે આપણે શ્લોક પૂર્તિ લખવાની રહેશે. વયમ ત્વામ સ્મરામો, વયમ ત્વામ ભજામો, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ, સદેકમ નિદાનમ નિરાલંબમીશમ ભવામ બોધિપોતમ શરણ્યમ વ્રજામઃ. વિભાગ બી જોઈએ. અધ્યદત્યાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સૂચના અનુસારણ લિખત. નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. અધ્યદત્યાનામ સંસ્કૃત શબ્દાનામ સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. નીચે આપેલા સંસ્કૃત શબ્દના સમાનાર્થી અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીંયા આપણને શબ્દ આપ્યો છે તૃષા. તૃષાનો અર્થ થાય તરસ, તો એનો સમાનાર્થી શબ્દ થશે પીપાસા. આગળનો પ્રશ્ન. અધોદત્યાનામ સંસ્કૃત શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. નીચે આપેલા સંસ્કૃત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીં આપણને શબ્દ આપ્યો છે ધ્યાનમ, જેનું વિરોધી થશે અધ્યાનમ. અધોદત્યસ્ય શબ્દરૂપસ્ય પુલ્લિંગ શબ્દમ ચિત્વા લિખત. નીચે આપેલા શબ્દમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. અહીં તમને 3 શબ્દ આપેલા છે, એમાંથી પુલ્લિંગ શબ્દ શોધવાનો છે, જેનો સાચો જવાબ થશે યજ્ઞ. યજ્ઞ શબ્દ એ પુલ્લિંગ શબ્દ છે. આગળનો પ્રશ્ન. અધોદત્તસ્ય શબ્દરૂપસ્ય નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખત. નીચે આપેલા શબ્દમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. અહીંયા 3 શબ્દ છે જલમ, જનની અને શ્યુતઃ. એમાંથી સાચો જવાબ થશે આપણો જલમ. જલમ શબ્દ એ નપુંસકલિંગમાં છે. આગળનો પ્રશ્ન. અધોદત્યસ્ય શબ્દસ્ય સંધિ વિચ્છેદમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. નીચે આપેલા શબ્દનો સંધિ વિચ્છેદ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીંયા તત્રેવ શબ્દ આપ્યો છે, જેનો આપણે સંધિ વિચ્છેદ કરવાનો છે, એટલે કે સંધિ છૂટી પાડવાની છે. એ 3 વિકલ્પો છે તત્રા પ્લસ આવ, તત્ર પ્લસ એવ અને તત્ર પ્લસ એવ. તો સાચો જવાબ થશે તત્ર પ્લસ એવ. આગળનો પ્રશ્ન. રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત. રેખાંકિત શબ્દો સુધારીને ગદ્યખંડ ફરીથી લખો. અહીંયા આપણને ફકરો આપ્યો છે, જેમાં ખોટા શબ્દો હશે, જે આપણે સુધારવાના છે, અને ગદ્યખંડ ફરીથી લખવાનો છે. નીચે આપણે જોઈએ. અહીંયા આપણને એવમ આપ્યું છે, એમાં અહીંયા આપણે કરીશું એવમ. અહીંયા મ ખોડો છે એ નીકળી જશે, અને વની માથે અનુસ્વાર, વ ઉપર અનુસ્વાર લખાશે. કેમ કે એના પાછળનો અક્ષર વ એ વ્યંજન છે. વ્યંજન આવે ત્યારે મ નથી લખાતો, પણ અનુસ્વાર લખાય છે. એવમ વિચિંત્ય સહ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વમ વૃત્તાંતમ ચ કથયતિ માતા સંતોષમ અનુભવતી. અહીંયા સંતોષમ શબ્દ નીચે પણ લીટી છે, તો સંતોષમ શબ્દમાં આપણે સુધારીશું. તો સના ઉપર જે અનુસ્વાર છે એ નીકળી જશે, અને તની બાજુ સાથે અડધો ન લખાશે, અનુનાસિક લખાશે. અનુસ્વારની જગ્યાએ અહીંયા અનુનાસિક લખાશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો.